ho, hey. Deep breathing. 1, 2, आगे झुकेंगे. રિલેક્સ. હવે આસ્તે પ્રાણાયામની ત્રીજી ક્રિયા કરીશું, જ્યાં વોર્મઅપ પછી અશ્વાહાસ્ય કરીશું. શરૂ કરે છે વોર્મ અપ. હો હો હા હા, હો હો હા હા, હો હો હા હા, હો હો હા હા. Relax. Deep breathing. 1, અહીંયા આપણી આસ્તે પ્રાણાયામની સાયકલની પહેલી સાયકલની ત્રણેય ક્રિયા પૂરી થાય છે. આ જ પ્રમાણે બીજી અને ત્રીજી ક્રિયા ફરી એક વખત બીજી ત્રીજી સાયકલ કરવાની છે. આ કસરતના જે ભાગ પડે છે એની અંદર જે હાસ્ય પ્રાણાયામ છે એનાથી જ્યારે આપણે હો હો અને હા હા કરીએ છીએ ત્યારે જાણે જ્યાં આપણા ફેફસાને એક્ટિવેટ કરીએ છીએ. આમ તમે ઘરે બેસી રહો તો 30% ઓક્સિજન, 30% ફેફસા તમારે કામ કરે છે. પણ જ્યારે આ ક્રિયા કરો છો ત્યારે ધીરે ધીરે ફેફસાની કેપેસિટી ઓક્સિજનને ગ્રહણ કરવાની વધે છે. અને એક ટાઈમ એવો હોય છે કે જ્યારે 2 મહિને તમે કસરત કરો તો તમારી ફેફસાની કેપેસિટી 70-80% થઈ જાય છે. અને આ મુખ્ય એડવાન્ટેજ આ છે. બીજું શું છે, જ્યારે હો હો હા કરીને જ્યારે ખુલ્લા રીતે તમે હસો છો ત્યારે એ હસવાની ક્રિયા વખતે ભલે ને કૃત્રિમ હોય પણ એ વખતે જોરથી ત્યારે ફેફસા દબાઈ પેટ આગળ પાછળ જાય, ઉદર પણ ઉપર નીચે આવે એટલે ફેફસા દબાઈને બધો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે. કુદરત કેટલી મહેરબાન છે. હવાની અંદર 21% ઓક્સિજન છે. અને ઓક્સિજન વાળી હવા આપણા શરીરમાં જ્યારે જાય અને તમારા ફેફસા તૈયાર હોય અને ખાલી હોય તો વધારે ફાયદો આપણને જ થવાનો છે. અમે આ જે અરેન્જમેન્ટ જે કરી છે એમાં 3 વખત હસવાની ક્રિયા છે. એમાં અટ્ટહાસ્ય, મૌનહાસ્ય અને અશ્વાહાસ્ય. આ ત્રણેય ક્રિયાની અંદર પહેલી ક્રિયામાં તો ખુલ્લા દિલે હસવાનું છે. આપણે બીજી ક્રિયા પમ્પિંગ મોર, જેમ આપણે ટ્યુબની અંદર હવા ભરતા હોઈએ ને વધારે ભરીએ તો ટ્યુબ ફૂલે ખરી પણ પૂરે ખૂણેમાં હવા ભરાઈ જાય ને, એટલે જ્યારે મોઢું બંધ કરીને મૌન હાસ્ય કરીએ ને ત્યારે મોઢા પર લોહી આવે છે. ત્રીજી જે અશ્વાહાસ્ય છે તેની અંદર પણ ગળાના સ્નાયુને કસરત મળે છે. દુનિયામાં કોઈ એવી કસરત નથી કે જેની અંદર ફેસના સ્નાયુને કસરત મળે, ફેસને લોહી મળે અથવા તો ગળાના સ્નાયુને કસરત મળે. આખા શરીરના એક અંગોની કસરત જો ગણીએ તો આ એક જ કસરત છે અને તે હાસ્ય ચિકિત્સા. હવે આપણે આખા શરીરના સ્નાયુ અને સાંધાને માટેની 15 કસરતો કરીશું. આ કસરતો 3 વિભાગમાં વહેંચાયેલી છે: અપર બોડી, લોઅર બોડી અને મિડલ બોડી. દરેકમાં 5-5 કસરતો છે અને દરેક કસરત 5 વાર કરવાની છે. તો પહેલાં શરૂ કરીશું અપર બોડી એક્સરસાઇઝ. કમર પર હાથ રાખો, ડોકીને નીચે નમાવી દો અને હું સ્ટાર્ટ કરું ત્યારે ડાબી બાજુ શરૂ કરીને આખું સર્કલ ફેરવી અને પાછા મૂળ જગ્યાએ આવો અને રિવર્સ કહું ત્યારે એ જ દિશા ઊંધી દિશામાં કરો. સ્ટાર્ટ. 1, 2, રિવર્સ. આ કસરત કરવાથી તમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થવાનો ભય જતો રહેશે અને જો હશે તો તેમાં આરામ થશે. હવે બીજી કસરત આવે છે તમારા શોલ્ડર જોઈન્ટની કસરત આવે છે. શોલ્ડર જોઈન્ટની કસરતની અંદર પહેલાં ડાબો અને પછી જમણો હાથ આગળ અને પાછળ ગોળ ગોળ ફેરવવાનો છે 5 વખત. આગળથી પાછળ 5 વખત ડાબો હાથ ફેરવીશું. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. સ્ટોપ. રિવર્સ. 1, 2, 3. સ્ટોપ. જમણો હાથ. 1, 2. હવે આવશે તમારી કોણીની કસરત.
ફરીથી કસરતમાં હાથ ફેલાવી દો અને તમારા બંને હાથની આગળના ટેરવા તમારા ખભાને અડાડવાના છે. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 સ્ટોપ. હવે આવશે તમારા કાણાની કસરત. કાણાની કસરતમાં અંગૂઠો બહાર રાખો અને કાણાને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું છે. સ્ટાર્ટ. 1 2 3 રિવર્સ. 1 2 3 સ્ટોપ. હવે આવશે તમારી આંગળીની કસરત. આંગળીની કસરતમાં તમારે આંગળીને હથેળીમાં વાળવાની છે. સ્ટાર્ટ. 1 2 3 સ્ટોપ. ફરી એકવાર અંગૂઠો અંદર રાખીને આંગળીને વાળવાની છે. સ્ટાર્ટ. 1 2 3 4 સ્ટોપ. તમારા અપર બોડી કસરતની અંદર જેમ ડોકીની અંદર તમને સર્વિકલ સ્પોન્ડિલોસિસ નથી થતો તેવી રીતે તમારા શોલ્ડરની અંદર ફ્રોઝન શોલ્ડર નહીં થાય અને તમારી જે કોણી છે તેની અંદર ભવિષ્યની અંદર તેની એલ્બો નહીં થાય. તમારી આંગળીઓ મજબૂત થશે અને તમારે પોતાના શરીરની અંદર તાકાત વધશે. હવે આપણે લોઅર બોડી એક્સરસાઇઝ કરીશું. સૌથી પ્રથમ કમર એક્સરસાઇઝ. કમર પર હાથ રાખો. કમરને 45 ડિગ્રીના ખૂણે આગળ નમાવી દો અને હું સ્ટાર્ટ કહું ત્યારે ડાબી બાજુથી આખું સર્કલ કરી મૂળ પોઝિશનમાં આવવાનું છે અને એ જ પ્રમાણે રિવર્સ કહું ત્યારે પાછા મૂળ સ્થિતિમાં આવવાનું છે. સ્ટાર્ટ. 1 રિવર્સ. સ્ટોપ. આ કસરતથી તમને લંબર સ્પોન્ડિલોસિસ જે મોટાભાગના ઉંમરલાયક લેડીઝને થાય છે એ થતો અટકશે અથવા તો તેમાં રાહત મળશે. હવે આવે છે તમારા હિપ જોઈન્ટની કસરત. આમાં ડાબો અને જમણો પગ અનુક્રમે આગળ, સાઈડમાં અને પાછળ 5 વખત વધારવાનો છે. સ્ટાર્ટ. આગળ. 2 3 સ્ટોપ. જમણો પગ. 1 2 ડાબો પગ ડાબી બાજુ. 1 2 3 જમણો પગ જમણી બાજુ. 1 2 3 ડાબો પગ પાછળ. 1 2 સ્ટોપ. જમણો પગ પાછળ. 1 2. હવે આવશે તમારા ઢીચણની એક્સરસાઇઝ. હાથ આગળ લાંબા કરો. આખું વજન તમારે ઢીચણ રાખો. બરડાને સીધો રાખો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6. હવે આવશે તમારી ઘૂંટી એટલે કે એન્કલ જોઈન્ટની એક્સરસાઇઝ. કમર પર હાથ રાખો. 1 એટલે પંજો અને 2 એટલે એડી. આગળ અને પાછળ ઊંચા થવાનું છે. સ્ટાર્ટ. 1 2 3 4. હવે આવશે તમારી આંગળીની એક્સરસાઇઝ. ડાબો પગ એડી પર મૂકો અને આંગળીઓ હલાવો. 1 2 3 4. આ જ પ્રમાણે જમણો પગ એડી પર મૂકો. સ્ટાર્ટ. 1 2 3 4. અહીંયા આપણી લોઅર બોડી એક્સરસાઇઝ કુલ 5 પૂરી થઈ. હવે આપણે મિડલ બોડી એક્સરસાઇઝ કરીશું. સૌથી પ્રથમ પોઝિશન. હાથ ઊંચા કરો બંને અને જ્યારે સ્ટાર્ટ કહું તે વખતે તમારે નીચે વળી હાથના આંગળાથી પગના આંગળાને અડાડવાનો પ્રયત્ન કરવાનો છે અને જ્યારે નીચે વળો ત્યારે શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. જ્યારે પાછા ઉપર આવો ત્યારે શ્વાસ ઊંડો લેવાનો છે. સ્ટાર્ટ. 1 2 3 4 સ્ટોપ. હવે આવશે મિડલ બોડી એક્સરસાઇઝની બીજી કસરત, જેમાં પોઝિશન. હાથ ઊંચા કરો. પાછળ જવાનું છે. પાછળ જાઓ ત્યારે શ્વાસ લેવાનો છે અને આગળ આવો ત્યારે શ્વાસ કાઢી નાખવાનો છે. સ્ટાર્ટ. 1 2